બોટાદના પાળિયાદ રોડ પર આવેલ પટેલ પાર્ક સોસાયટીમાં બંધ મકાનમાંથી થઈ ચોરી। અવસરભાઈ ભીખાભાઈ ધોળુના બંધ મકાનના તાળા તોડી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત લાખો રૂપિયાની ચોરી। જૂના બિલ મુજબ ₹7,37,285ના સોના ચાંદીના દાગીના તેમજ રોકડ ₹2,45,000 મળીને કુલ ₹9,82,285ની ચોરી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ। હાલના સોનાના ભાવ મુજબ અંદાજિત 22 લાખનું સોનું અને રોકડ સહિત કુલ 25 લાખ જેવી ચોરીની રકમ ગણી શકાય। છેલ્લા 12 દિવસથી મકાન માલિક સહિત ઘરના તમામ વ્યક્તિઓ બહાર ગામ ગયા હતા ત્યારે બંધ મકાનના તાળા તોડીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો। ઘટનાની જાણ થતાં બોટાદના ડીવાયએસપી પીઆઈ ડોગસ્કોડ એફએસએલ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી। દેખાડો શંકરભાઈ તેજુરી હતી ગોદરેજની 8 થી 10 કિલોની એટલે હજુથી તોડીને તંબાઈ લેતા ગયા આખી લઈ ગયા। જોઈ છે એની તૂટી ન હોય અહીંથી સમજ્યા। એલસીબી વિડીયો છે કે વિડીયો નથી ને કઈ બધા આવ્યા હોય મોબાઈલમાં કોઈ કર્યા હોય ના એ આવીને બધા હવાની રીતે તપાસ કરતા હતા। એને ઉતાર લીધું ધમભાઈ તો આપણે શું કામ લડો।